વિલાયત જીઆઈડીસીમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં ઓક્ઝિલરી પ્લાન્ટમાં નોકરી કરતા આશાસ્પદ યુવાનને કંપની પરિસરમાં પોતાનું જીવન ટૂંકાવી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમના ફાઇબર ડિવિઝનના ઓક્ઝિલરી પ્લાન્ટમાં ભરૂચ તાલુકાના તવરા ગામે રહેતા રાજેશ ગોયલ નામના યુવાને પ્લાન્ટ સુપરવાઇઝર મનજીતસિંહના દબાણથી કંટાળીને કેન્ટીનની પાછળના ભાગે ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં અરેરાટી પ્રસરી ગઈ છે. મૃતક યુવાને આપઘાત પહેલા સુસાઇડ નોટ લખીને મનજીતસિંહ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સેફટી વગર કામ કરવા દબાણ કરતો હોવાના પણ સણસણતા આક્ષેપ કર્યા છે, જેના કારણે જ ભૂતકાળમાં પણ અનેક જાનહાનિના બનાવો પણ બન્યા છે. ગેસ છૂટવાની ઘટના અને તેનાથી કામદારોને થતા નુકસાન અંગેનો પણ ઉલ્લેખ કરાયો છે. સક્ષમ ન હોવા છતાં ક્ષમતા કરતાં વધારે કામ કરાવતા હોવાનો આક્ષેપ કરી જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર ઘટના અંગે વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ મૃતકના યુવકના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહનો અસ્વીકાર કરવાની તૈયારી કરતા કંપની મેનેજમેન્ટનો પરસેવો છૂટી ગયો હતો. અંતે મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી વિવિધ માંગણીઓ સંતોષાતા મૃતકના પરિવારજનોએ પાર્થિવ દેહની અંતિમ વિધિ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કંપનીમાં વારંવારની બેદરકારી સામે આવતા નોકરી કરતા અન્ય લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.